હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર નીરવ ગોંડલિયા. 29 ઓક્ટોબરને આપણે વર્લ્ડ સ્ટ્રોક ડે તરીકે ઉજવીએ છીએ. તો આના ભાગરૂપે અગાઉ આપણે સ્ટ્રોક પ્રોટોકોલ વિશે માહિતી મેળવવી. હવે આંકડાકીય માહિતી પ્રમાણે દર વર્ષે દુનિયામાં 15 મિલિયન લોકો સ્ટ્રોકથી પીડાય છે. આમાંથી 50% મૃત્યુદર જોવા મળે છે. આમ જોવા જઈએ તો દર 6માંથી એક વ્યક્તિને લાઈફ ટાઈમ જીવનભર સ્ટ્રોક થવાની સંભાવના રહે છે. તો સ્ટ્રોક થવાના મુખ્ય પરિબળોમાં જેમ કે લોહીનું ઊંચું દબાણ એટલે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વધારે કોલેસ્ટ્રોલ એટલે કે એથેરોસ્ક્લેરોસિસ, વધારે વજન એટલે કે ઓબેસિટી અને વ્યસન વગેરેનો સમાવેશ થાય છે. મહદઅંશે અસર કરતા પરિબળો જેમ કે વ્યક્તિની ઉંમર, જાતિ, વંશ અને હેરિડેટરી વગેરેનો સમાવેશ થાય છે. તો સ્ટ્રોકને અટકાવવાના પગલાં રૂપે દરેક વ્યક્તિએ 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે બેઝિક હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. અને જો ફેમિલીમાં જૂની બીમારીઓ જેમ કે લોહીનું ઊંચું દબાણ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને વધારે કોલેસ્ટ્રોલ વગેરે હોય તેમણે 30 વર્ષની ઉંમર પછી દર વર્ષે રેગ્યુલર બેઝિક હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. અને વ્યક્તિને કોમોર્બિડિટીસ એટલે કે જૂની બીમારીઓ હોય તેમણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સાથે ફિઝિશિયન ડૉક્ટરની સલાહ મુજબ રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. આથી આપણે કોઈપણ વ્યક્તિને ભારે પેરાલિસિસ એટલે કે ભારે સ્ટ્રોકથી બચાવી શકીએ. થેન્ક યુ.